તો બ્રેકિંગ ન્યૂઝમાં વાત કરી સાબરકાંઠાના તલોદમાં વરસાદી કહેરના દ્રશ્યો સામે આવ્યા। ચોસાજીની મુવાડી બાદ દેવી પૂજક વસાહતમાં પાણી ભરાયા। છેલ્લા 10 દિવસથી ભરાયેલા છે ઘૂંટણ સભા પાણી। ઘરબકરી કરિયાણું સહિતનો સામાન પલળી ગયો। રેલવે ગરનાળાના તથા તળાવના પાણી ઘૂસ્યા। મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ થતા રોગચાળાની ભીતિ ભયના ઓથાર હેઠળ જીવન નિર્વાહ બન્યો છે મુશ્કેલ। પાણીએ કહેર બચાવ્યો છે, વરસાદે કહેર બચાવ્યો છે। ઘરમાં ઘૂસી ગયા છે પાણી। કરિયાણું, ઘરવખરી સામાન, તમામ ચીજ વસ્તુઓ પલળી ગઈ છે। સાબરકાંઠા તલોદના વરસાદી કહેરના દ્રશ્યો સામે આવ્યા છે। જસાજીની મુવાડી બાદ દેવી પૂજક વસાહતમાં પાણી ભરાયા। છેલ્લા 10 દિવસથી ભરાયેલા છે ઘૂંટણસમાં પાણી। ઘરવખરી કરિયાણું સહિતનો સામાન પણ પલળી ગયો છે। રેલવે ગરનાળાના તથા તળાવના પાણી ઘૂસ્યા છે। મચ્છરનો વ્યાપક ઉપદ્રવ તથા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે હાલાકી ભોગવી રહ્યા છે આ તમામ વિસ્તારના લોકો। જીતેન્દ્ર સોલંકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। જીતેન્દ્ર, સાબરકાંઠાના તાલોદમાં જે વરસાદી કહેર છે, 10 દિવસથી પાણી ભરાયા છે, કેટલી તબાહી, કેવા દ્રશ્યો, શું વધુ વિગત? જી ચોક્કસથી કિરણ, જણાવવાનું કે જો તલોદ તાલુકાનું જસાજીનું મુવાડું આવેલું છે, ત્યાં દસેક ઘર વસતા હોય છે। તે વસાવતમાં રેલવેનું પાણી, અંડરબ્રિજનું પાણી છે તેના વિસ્તારમાં ઘૂસી ગયું હતું અને તેમને વારંવાર સરકારને રજૂઆત કરી હતી, પણ તેના કોઈ પણ અધિકારીઓ ત્યાં જોવા નતા આવતા હતા અને તેમની પરિસ્થિતિ એટલી પણ કફોડી થઈ ગઈ હતી, રાતના દિવસે લાઇટ પણ જોવા નતો મળતો અને નાના બાળકો અને તેમને સાંજે ખાટલા પર લઈને બેસી રહેવું પડતું હતું। વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પણ કોઈ પણ તંત્રનું માણસ ત્યાં જોવા પણ નતું આવ્યું। બીજું કે જે પાણી ભરાયા છે તે વિસ્તારોમાં ઝેરી જીવજંતુઓ પણ આવે તેની ડર લાગતો હતો। જી જીતેન્દ્ર, એટલે કહી શકાય કે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે આ 1-2 દિવસના વરસાદ નહીં પરંતુ છેલ્લા 10 દિવસથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે, છતાં કોઈ તંત્રનું કોઈ વ્યક્તિ જે છે ત્યાં આવી અને તેમની હાલચાલ પૂછવામાં નથી આવ્યા। કેળ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, તંત્ર દ્વારા કોઈ પણ મદદ મળી નથી અત્યાર સુધી। જી ચોક્કસથી જણાવવામાં આવ્યું તો આપણી ટીમ ત્યાં ગઈ હતી, ત્યાં તેમને પૂછવામાં આવ્યું હતું કે વારંવાર પૂછવામાં આવ્યું હતું કે તમે સરકારી જાણ કરી હતી, કે અમે વારંવાર જાણ કરી છતાં આટલું પાણી, કમર સુધા પાણી છે, પણ કોઈ હાલ અમારે ખબર પૂછવા વાળું કોઈ જોવા મળી નથી રહ્યું તેવું જણાવવામાં આવે છે। જી જીતેન્દ્ર, જે વિસ્તારના લોકો છે તેમણે તંત્રને જાણ કરી છે, કારણ કે અત્યારે તંત્ર દ્વારા દરેક જગ્યાએ ખબર અંતર પૂછવા તમામ અધિકારીઓ જે તે વિસ્તારના કોર્પોરેટરો જતા હોય છે અને ત્યાં સાથે જ ફૂડ પેકેટનું પણ વિતરણ કરતા હોય છે। અહીંયા કોઈ પણ વ્યક્તિ આવ્યો નથી, તો તંત્રને જાણ કરવામાં આવી છે ખરી? હાલ તો જણાવવામાં આવે તો તંત્ર જોડે કોઈ પણ જાતની માહિતી પહોંચી નથી તેવું ત્યાંના સ્થાનિકો કહેવામાં આવે છે કે અમે જાણ કરી હતી, પણ જાણ કરી છતાં પણ તે લોકો આજે સુધી આવ્યા નથી। વધુમાં વાત કરવામાં આવે તો તલોદ તાલુકામાં 127 મીમી વરસાદ હાલ તો વરસી ચુક્યો છે અને પાણી ઓસરવાના નામ પણ લેતા નથી। જી તો જીતેન્દ્ર, અત્યારે આ વિસ્તારમાં પાણી ભરાયેલા રહેલા છે, તેનું મુખ્ય કારણ જે ગરનાળું છે તેના હિસાબે છે કે બાજુમાં કોઈ તળાવ છે તેના હિસાબે સતત પાણી ભરાયેલું રહે છે? કયા કારણોથી હજુ પાણી ઓસર્યા નથી? જી ચોક્કસથી જણાવજો, આજુબાજુના તળાવ આવે છે અને ગરનાળું આવે છે, તેનું પાણીનો ક્યાંય તંત્ર દ્વારા નિકાલ કરવામાં નથી આવેલો। તે નીચાણવાળા વિસ્તાર આવેલા છે, તેના લીધે ત્યાં પાણી ભરાયેલા જોવા મળે છે। જી એટલે કહી શકાય કે જો આ પાણીનો નિકાલમાં ગરનાળાનું વ્યવસ્થિત નિકાલ પાણીનો થઈ શકે તો તેમને હાલાકી ભોગવવી ન પડે, વેઠવી ન પડે। જી જીતેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો સાબરકાંઠાના તાલોદમાં વરસાદી કહેરના દ્રશ્યો સામે આવ્યા છે। જસાજી મુવાડી દેવી પૂજક વસાહત જે છે તે પાણીમાં ગરકાવ છે, લોકોને ઘરવખરી ડૂબી ગઈ છે, પાણી પીવાના ફાફા છે, લોકો ચાલીને બહાર નીકળી નથી શકતા, વસ્તુ લાવી નથી શકતા, આ સાથે જ ઘરનો જે બાલ સામાન છે તે પણ અંદર જે છે તે ડૂબી ગયો છે। તંત્ર તેમની બહારે હજી સુધી પહોંચ્યું નથી। વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પણ તેમને એક પણ વ્યક્તિ ત્યાં આવીને હાલચાલ પૂછ્યા નથી। આટલી વસાહત છે તે અડધી ડૂબી ગયેલી હાલતમાં છે અને ફૂડ પેકેટથી લઈ અને કોઈ પણ રીતની મદદ તેમને કરવામાં આવી નથી। જો ગરનાળાનો યોગ્ય નિકાલ કર્યો હોત તો આવી પરિસ્થિતિ જ ન સર્જાત। આવા એકની પણ અનેક વિસ્તારો છે જ્યાં તંત્રની બેદરકારીને કારણે હજુ લોકો 10 દિવસ સુધી પાણીમાં ગરકાવ છે, ઘૂંટણસમાં પાણીમાં હજુ પણ બેઠા છે, ત્યારે રોગચાળો વકરવાની પણ સ્થિતિ તેમને સતાવી રહી છે। બીકના ભયના ઓથા હેઠળ
તેઓ જીવી રહ્યા છે।